હેલો દોસ્તો, કેમ છો? જય માતાજી. તો આજે આપણે આવેલા છીએ કંથારપુર, જ્યાં કાળકામાનું મંદિર છે. ત્યાં આપણે દર્શન કરવા આવેલા છીએ. ચલો તમને મંદિરનું અંદરનું પણ દર્શન કરાવી દઈએ માતાજીના. જો તમે અંદર જોઈ શકો છો માતાજીની મૂર્તિ. જોવા માતાજીની મૂર્તિ છે અંદર મંદિરમાં. જો તમને ઝૂમ કરીને બતાવી છે તો તમે બધા ઓનલાઈન પણ દર્શન કરી શકો છો. પછી જો આ માતાજીનો અંદર ઝૂલો છે કાળકામાનો. તો આપણે થોડું માતાજીના ઝૂલા પણ ઝૂલાવેલું છે. જો તમે એ પણ વિડીયોમાં જોઈ શકો છો. અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. જો પછી જો આ બહુ મોટો એક વડ છે, જે એક જ વડમાંથી તમને જોવા મળશે. પછી તમને હું બતાવું છું. જો આ જગ્યા શ્રીફળ વધેરવાની છે. તાકન જો શ્રીફળ વધેરવાની જગ્યા છે માતાજીને, જે શ્રીફળ હોય અહીં વધેરાય છે. પછી તમને જો આખો વડલો બતાવીશું. જો અહીં પબ્લિક પણ બહુ આવે છે દર્શન કરવા માટે. ગયા દિવસે બી જો ગરબા હોય માતાજીના ગડુલિયા મૂકેલા હોય છે. પછી માતાજીના જે ગરબા પણ કરેલા હોય ને, જો હું તમને વિડીયોમાં બતાવું તો જો એ અહીં મૂકેલા છે. ગરબા બી ફૂલના ગરબા જે માતાજીના કર્યા હોય તો જો તમને આ પૂરેપૂરો તમને વડ બતાવીશ. જો તમે આ વિડીયોમાં જોઈ શકો છો. જો બહુ જ મોટો વડલો છે. એક જ વડલામાંથી બધા વડલા થયેલા છે. બહુ મોટો વડ છે, જો તમે જોઈ શકો છો વિડીયોમાં. જો તમે જ્યાં વડના જો કયું થળ છે ને, તો કોઈને ખબર જ નથી હજી સુધી. ત્યાંનું વડનું મેન થળ કયું છે. બધા તમને જે જોઈશો તો તમને એક જ જેવા સેમ જ દેખાય છે. જો અમે બધા જોયેલા હતા. જો અમારા બધાને ગયેલા તો અમારી ફ્રેન્ડ છે, તો તમે વિડીયોમાં જોઈ શકો છો. અમારી ફ્રેન્ડના બે બાબા છે. જો અમે બધા ગયેલા હતા દર્શન કરવા. જો એમને બેન છે. આપણે બધા જો દર્શન કરવા ગયેલા હતા તો બધું જો તમને અમે વિડીયોમાં બતાવી શકીએ. જો બહુ જ મોટો વડલો પણ છે. એટલે જવા જેવું છે. એકવાર જોવા જવા જેવું છે. દર્શન કરવા જવા જેવું છે માતાજીને. જો તમે જોઈ શકો છો. અને વાદળાઓ પણ બહુ હોય છે. જો હું તમને બતાવું વિડીયોમાં. જો તમે જોડે જાઓ ને તો બી તમને એવું નહીં લાગે, ડર પણ નહીં લાગે. જો લોકો એની જોડે થઈને જાય છે, આવે છે. જો એમને ખાવાનું આપે છે, પણ જો બિસ્કિટ નાખ્યા ને તો દૂધ મારીને ગયા. જો એમને